की जय, भारत माता की जय। मंच पर विराजमान भारतीय जनता पार्टी गुजरात प्रदेश अध्यक्ष आदरणीय श्री रणछोड़भाई फळदુ, श्रीमान रूपालाजी, पार्टी सर्वे पदाधिकारी, बक्षीपंच मोर्चा सर्वे पदाधिकारी, सब आगेवानों, कार्यकर्ता भाईओ और बहनों, बक्षीपंच मोर्चा सौ मित्रों ने अभिनंदन आपू छूं। एमणे देश ने बचाववानुं बीडું उठाव्યું છે। मित्रों, आ कार्यक्रमનું स्वरूप जे होय छे कदाच અહીં હાજર હશે એને પણ અંદાજ નહીં હોય કે આ ઘટના समग्र देशना जीवन पर केवो प्रभाव पैदा करी શકે। અને એટલે મેં કહ્યું કે ગુજરાતના બક્ષીપંચ મોરચાના આગેવાનોએ દેશ બચાવવાનું બીડું ઉઠાવ્યું છે। મિત્રો, વોટ બેંકની રાજનીતિએ देशने बर्बाद કરી નાખ્યો છે। 60 વર્ષ થયા, નાના નાના દેશો, ભારત પછી આઝાદ થયેલા દેશો એ દુનિયામાં ક્યાંના ક્યાં પહોંચી ગયા અને 120 કરોડનો દેશ ગરીબીમાં સબળે કોના પાપે? मात्र ने मात्र खुर्शीનું રાજકારણ, मात्र ने मात्र सत्ता भूख, मात्र ने मात्र वोट બેંકની પેરવીઓ અને એના કારણે દેશની દુર્દશા થઈ છે। એક જમાનો હતો, આજ બક્ષીપંચ એના ખભે બંદૂકો ફોડી ફોડીને ખામ 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 કરીને गुजरातनी गादी पर चढ़ी बैठा था। અને હવે એમનો ઉપયોગ પૂરો થયો એટલે એમને જ કચરા ટોપલીમાં નાખીને બીજા લોકોને માથે કરીને નવું રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે। જેમ શેરડીના સાંઠામાંથી રસ ચૂસાય છે ફેંકી દે, એમાં હવે જાણે મને બક્ષીપંચે ફેંકી દેવાનું નક્કી કર્યું છે। આજ સુધી એના ભરોસે ચલાવી દુકાન, હવે એને ફેંકી દેવાનું આ કારસો રચ્યો છે। ભાઈઓ બહેનો, બે મૂળભૂત ભેદભાવ જુઓ, પરિવર્તન જુઓ, બે જુદા ચહેરા જુઓ। એક રસ્તો કયો જે 60 વર્ષે દેશે જોયો છે, लगातार 60 वर्ष આપણે અનુભવ કર્યો છે અને એક વાક્યમાં કહેવું એમ કહીએ, ભાગલા પાડો અને રાજ કરો। એક જ રસ્તો હતો। આપણું ચરિત્ર જુદું છે, આપણા સપના જુદા છે, આપણે માટે દેશ સર્વોપરી છે। આપણે કયો રસ્તો લીધો? સૌનો સાથ, સૌનો વિકાસ। એમનો રસ્તો ભાગલા પાડો રાજ કરો, આપણો રસ્તો સૌનો સાથ, સૌનો વિકાસ। એમનો રસ્તો જાતિવાદના ઝેર, એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાની, જૂઠાણા ફેલાવીને ઉશ્કેરવાના। આપણો રસ્તો प्रत्येक पड़े मंत्र की जेम निकले मोहम्मदी 6 करोड़ गुजराती। અને એકતાના માર્ગે શું વિકાસ ન થઈ શકે? પણ વિકાસ કરવાની એમનામાં દ્રષ્ટિ નથી,
વિકાસ કરવા માટે મહેનત કરવાની તૈયારી નથી અને તેથી વિકાસ પર વિશ્વાસ મૂકવો નહીં, ટુકડાઓ ફેંકીને વોટ બેંકની રાજનીતિ કરવી અને વારંવાર સમય ખુરશીઓ હથિયાવી લેવી, આ ખેલ ચાલે છે. ભાઈઓ બહેનો, ગુજરાત આની સામે લડાઈ ઉઠાવે. શું બધાને સાથે રાખી ન ચાલી શકાય? જે લોકોએ ભારતના બંધારણનું નિર્માણ કર્યું એ ભારતનું બંધારણ બનાવનારી ટીમમાં એકેય જનસંઘ વાળો નહોતો, એકેય ભાજપ વાળો નહોતો, એકેય આરએસએસ વાળો નહોતો, એકેય બીએસપી કે બજરંગ દળ વાળો નહોતો. બધા કોંગ્રેસ સાથે જોડાયેલા, કોંગ્રેસથી પરિચિત એવા જ મહાનુભાવ હતા અને બધાએ મળીને નક્કી કર્યું કે આ દેશમાં ક્યારે ધર્મના આધારે અનામતની પ્રથાને પ્રવેશ ન આપવો. આ વાત આપણી નથી, બંધારણના નિર્માતાએ કહ્યું કે સંપ્રદાયના આધારે જો અનામત પ્રથા હશે તો આ દેશ ટુકડા ટુકડામાં વહેંચાઈ જશે. અને કોઈ એમ ન માનતા કે અહીંયા અટકવાનું છે. એમણે 4.5% જાહેરાત કરી. એક દિવસે એમના એક નેતાએ જાહેરાત કરી કે જો ઉત્તર પ્રદેશમાં જીતીશું તો આ સંખ્યા અમે 8% સુધી લઈ જઈશું. તમારું કઈ રહેવાનું છે ભાઈ? શું ગરીબમાં પણ સંપ્રદાયના આધારે ગરીબી નક્કી થશે? આર્થિક સામાજિક કારણોસર ન્યાયમૂર્તિના પંચો દ્વારા જુદા જુદા સમાજોને આઈડેન્ટિફાય કરવામાં આવે અને બધાને એક સમાન તક મળે એની યોજના બની. પણ એ હવે તમને વોટ અપાવી શકતી નથી, કારણ એમાં પણ હવે ઘણી ઘણીને જે લોકો આગળ આવ્યા છે એમને ખબર પડવા માંડી છે કે આ ખુરશીના ખેલમાં એ લોકોના 60 વર્ષ 2-3 પેઢી બરબાદ થઈ ગઈ છે. એ જાગૃત થયા અને એટલા માટે તમે આ ટુકડાઓનું રાજકારણ ચાલુ કર્યું. ભાઈઓ બહેનો, સદભાવનાનો મંત્ર શું છે? મેં પહેલા દિવસ મારા ભાષણમાં કહ્યું હતું કે આ સદભાવના મિશન વોટ બેંકની રાજનીતિનો મૃત્યુગન બગાડવા માટે છે. વોટ બેંકની રાજનીતિ સામેની આપણી લડાઈ છે મિત્રો, કારણ કે દેશને તોડી નાખવા માટે છે, દેશને બરબાદ કરવા માટે છે. દેશને બચાવવો છે તો દેશમાં એકતા જોઈએ. અને પ્રધાનમંત્રીએ 2009ની ચૂંટણી જીતવા માટે લઘુમતીઓના કલ્યાણ માટે 15 મુદ્દાની યોજના લઈ આવ્યા હતા. એ વાત પણ હવે આગળ ચાલી નહીં. એનાથી પણ એનું પેટ ભરાતું નથી. એમની મતપેટી એમને ખાલી રહે છે, એટલે હવે નવું લાયા. આનાથી નહીં ભરાય ઓર નવું લાવશે. કોકે તો રૂક જાઓ કેવું પડે કે ના કેવું પડે ભાઈ? આ રૂક જાઓ કહેવા માટેનો કાર્યક્રમ છે. અને આમ નામ ચાલુ તો તમે જોયો. અને આમની આટલી બધી દેશ સેવાની ઉતાવળ હતી. મહિલાઓના રિઝર્વેશનનું બિલ કેટલા વર્ષથી અથડાય છે ભાઈ? આ દેશમાં 50% બહેનોને પાર્લામેન્ટ વિધાનસભાની અંદર 33% અનામત મળે એના માટેનું બિલ કેટલી સરકારો ગઈ. આટલું બધું મહત્વનું કામ હતું, આ કેમ નથી લાવતા ભાઈ? પણ ના, કારણ એમાં વોટની ગેરંટી નથી. વોટ બેંકનું રાજકારણ કરવાની સંભાવના ઓછી છે. એમની ખુરશીને પાણવે એવો ખેલ નથી,
એટલા માટે એ નહીં કરવાનું, પણ સંપ્રદાયના આધાર પર જાતિવાદના ઝેર ફેલાવીને લોકોને બરબાદ કરવા માટેનો જે રસ્તો કોંગ્રેસે ઉપાડ્યો છે એ દેશ માટે મોટો ખતરો પેદા કરશે. આપ વિચાર કરો કે આટલા બધા વર્ષો સુધી પછાતના નામે રાજકારણ કર્યું આ લોકોએ. ગુજરાતની અંદર 50 કરતા વધારે તાલુકા એવા હતા ભાઈઓ કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. આપ વિચાર કરો, જ્યાં અગર પછાત સમાજના લોકો રહે, અવિકસિત વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય, દરિયાકાંઠો હોય, જે વિકાસમાં પાછળ રહી ગયા, આઝાદીના 50 વર્ષ પછી પણ આ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. હવે જો વિજ્ઞાન પ્રવાહની શાળા ના હોય તો એ બાળક એન્જિનિયર કેવી રીતે થાય, ડોક્ટર કેવી રીતે થાય? અને એન્જિનિયર કે ડોક્ટર ના થાય પછી તમે સરકારમાં ગમે તેટલી જાહેરાતો આપો, એ જગ્યાઓ ભરાય ક્યાંથી? આખા દેશમાં એમણે પાયાનું કામ કર્યું જ નથી. કોઈ પાયાનું કામ કર્યું નથી. આપણને લાગ્યું કે ભાઈ આ પાયાના પ્રશ્ન ઉકેલો, અને ભાઈઓ બહેનો મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના એકે એક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આપણે ચાલુ કરી છે, જેથી કરીને સમાજની વિકાસ યાત્રામાં છેવાડે બેઠેલો માનવી ભાગીદાર બની શકે, એને અવસર આપે. એક સમય હતો કે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાના હોય, અનામતના કારણે કેટલાક લોકોને એમ લાગે કે મારો હક જતો રહ્યો, અનામત વાળાને એમ લાગે કે અનામત મળી એટલે બધું કલ્યાણ થઈ ગયું. કાયમ ઝઘડા ટંટા ચાલતા હતા મિત્રો. કારણ શું હતું? કારણ માત્ર 13,000 બેઠકો હતી એટલે લૂંટા લૂંટ ચાલતી હતી. આપણે આંકડો 90,000 લઈ ગયા, ઝઘડો સૌનો સાથ સૌનો વિકાસ, આનું નામ કહેવાય. મિત્રો આપણે ગરીબના ભણવા માટે વિચાર કર્યો. આપણે નક્કી કર્યું 100% દીકરીઓ નિશાળે જાય, 100% દીકરીઓ નિશાળે લઈ જવી છે. આ 100%માં કોણ છે ભાઈ? કોઈ સંપ્રદાય જોયો છે? કોઈ જ્ઞાતિ જોઈ છે? કોઈ ઈચ નીચનો ભેદભાવ જોયો છે? એક જ વાત, 100% દીકરીઓ નિશાળમાં આવે. સૌનું કલ્યાણ થયું ના થયું? સૌનો સાથ લીધો કે ના લીધો? વિકાસ થયો કે ના થયો? એમને આ રસ્તો નથી લેવો. આ કરવું હોય ને તો જૂન મહિનાના ધોમ ધકતા તાપમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય ત્યારે ગુજરાતના ગામડા કૂદવા પડે અને ઘેર ઘેર જઈને મા બાપને કહેવું પડે કે મને દીકરી આપો, મારે ભણાવી છે. તપ કરવું પડે ભાઈ. અને આ પુણ્યનું કામ માત્ર ને માત્ર પક્ષી પંચના, ગરીબ સમાજના, મુસલમાન સમાજના, ગરીબ સમાજના સંતાનોને ભણાવવા માટે કર્યું છે. પણ એમને રસ્તો મંજૂર નથી. સમાજને તોડવો, ફોડવો, આ પ્રવૃત્તિ છે. અને એની સામે આક્રોશ એ સમયની માંગ છે. ઇન્દિરા ગાંધીના જમાનાથી એક યોજના ચાલતી હતી. કટોકટીના સમયમાં ખુરશી ટકાવવા માટે આ યોજનાનો જન્મ થયો હતો. 20 મુદ્દાનો કાર્યક્રમ. પણ એ ગરીબોના ભલા માટેની યોજના હતી. એના કારણે ત્યાર પછી મોરારજીભાઈની સરકાર આવી, એમણે પણ ચાલુ રાખ્યું. એ પછી જેટલી આ દેશમાં સરકારો આવી, બધી જ સરકારોએ ચાલુ રાખ્યો. અને આ 20 મુદ્દા અંતર્ગત ગરીબોની ભલાઈનું કામ કયા રાજ્યમાં કેટલું થાય છે એનો દર 3 મહિને હિસાબ કિતાબ કરે છે ભારત સરકાર.
અને પછી ભારત સરકાર જાહેરાત કરે છે કે 100% કરતા પણ વધારે સારી કામગીરી વાળા રાજ્યો કયા? ભાઈઓ બહેનો, ગરીબોના કલ્યાણના કામનો હિસાબ કિતાબ મૂળ કાર્યક્રમ ઇન્દિરા ગાંધીએ ચાલુ કરેલો, અટલજી સહિતની બધી જ સરકારોએ ચાલુ રાખેલો, મનમોહન સિંહજીની સરકારમાં પણ ચાલુ છે. અમલ કરવાનો રાજ્યોએ હોય છે. મારે દુઃખ સાથે કહેવું છે ભાઈઓ બહેનો કે 20 મુદ્દાના ગરીબોના કલ્યાણના કાર્યક્રમોના અમલીકરણમાં યુપીએ નું એક પણ રાજ્ય ક્યારે નંબર નથી લાવ્યું. કોંગ્રેસ કે કોંગ્રેસના સાથી પક્ષો એક પણ વખત પહેલા 5માં નથી આયા, અને પહેલા 5માં નંબર લીધો હોય તો એનડીએ ની સરકારોએ લીધો છે, ભાજપની સરકારો લીધો છે, અને ગુજરાત હંમેશા નંબર 1 રહ્યું છે. આ કોણ છે ગરીબો? આજ પશ્ચિમ પંચના સમાજના ભાઈ, આજ આપણા જેમને શિક્ષણ નથી મળ્યું, ગરીબ રહ્યા છે, એવા સમાજના ભાઈઓ, એમના કલ્યાણના કામોમાં હવે જ્યારે મેં જોયું કે મેં એક દિવસે એનડીસી ની મીટિંગમાં મુદ્દો ઉઠાવ્યો અને મેં એમને બતાવ્યું, ભાઈ આ તમારે કશું કરવાનું છે કે અમુક જ રાજ્યો બધું કરવાનું છે, તમારે લેરેજ કરવાની છે? અને એમ કરીને મેં વિષય મૂક્યો તો એમની આંખો ખુલી ગઈ તો શું કરવું જોઈતું હતું? એમણે એમના રાજ્યોમાં કંઈક સુધારો થાય એના માટે મહેનત કરવી જોઈએ, એવું ના કર્યું. એમણે શું કર્યું? હવે મોનિટરિંગ કરવાનું ને નંબર જાહેર કરવાનું બંધ કરી દીધું. બોલો, ગયા 8 મહિનાથી એમણે કામ જ બંધ કરી દીધું, કારણ એમની આબરૂ છે. કારણ મેં સરકારના ઊંચામાં ઊંચા પ્રધાનમંત્રીને હાજરીના ફોરમમાં ઉઠાવ્યું, એટલે એમને થયું આ તો પોલ બહાર પડ્યા, આંકડા બધા એમના જ હતા, કાગળિયા બધા હું ભારત સરકારના લઈ ગયો હતો. એટલે હવે શું નક્કી કર્યું? નહીં, હવે આપણે હિસાબ કિતાબ કરવાની જરૂર નથી, રાજ્યો વાળા રાજ્યોનું કરી લે. એમણે લઘુમતીઓના 15 મુદ્દાના કાર્યક્રમનું અમલીકરણ, ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રીનો લઘુમતીઓના 15 મુદ્દાના કાર્યક્રમની અંદર ભારત સરકારનો રેગમાર છે. ગુડ કેટેગરીમાં જે ઉત્તમ કેટેગરી એ ગુડ કેટેગરી લખે છે. ગુડ કેટેગરીની અંદર કોઈ નામ હોય તો ગુજરાતનું નામ. એમને કરવું કશું નથી, માત્ર વોટ બેંકની રાજનીતિ કરવી છે અને નાના સમાજો પાસેથી છીનવી લેવાનું અને પાછલા બારણેથી. ભાઈઓ બહેનો, આનાથી મોટો તમારો કોઈ વિશ્વાસઘાત ન હોઈ શકે. અને આ સમાજો એવા છે ને પક્ષી પંચની અંદર, એ બધું સહન કરી શકે, વિશ્વાસઘાત ક્યારેય સહન ન કરી શકે. માથા મૂકી દે, આ સમાજ એવા છે, માથા મૂકી દે, પરંતુ વિશ્વાસઘાત સહન ન કરે. આ લોકોએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. બક્ષી પંચના ભાઈઓ બહેનો સામે વિશ્વાસઘાત કર્યો છે. બક્ષી પંચના યુવાનોને ભવિષ્યને ટૂંપો દીધો છે. શું તમે તમારા સંતાનોના ભવિષ્યને ટૂંપો દેવા તૈયાર છો? એની સામે લડવું પડે અને દિલ્હીની સરકારની સામે ઠેકાણે લાવવી પડે. રાજ્યોને પૂછતા નથી. બોલો, આખી લડાઈ ચાલી છે ત્યારે કે ભાઈ રાજ્યોને તમારે કે પૂછો. કેવું કરે ખબર? કોઈ યોજના જાહેર કરે, છાપામાં ફોટા પડી જાય, વાહવાહી થઈ જાય, અને પછી ફતવો બહાર પાડે કે આ યોજનામાં 20% ભારત સરકાર ને 80% રાજ્યોના. તમે કોઈ એવું જોયું કે તમને એમ બોલાવે કે આવો તમને પાઘડી પહેરાવી, તમે હોંશે જાઓ અને પછી એમ કે પાઘડી પૈસા તમે આપજો? આવું કરે પાઘડી પૈસા? ખોટો અમારો પડે, ખોટો અમારો પડે. પાઘડી તમારી, માથું એ તમારું. આ ખેલ મારે છે. દરેક યોજનામાં રાજ્યો સાથે છેતરપિંડી, માત્ર તમારી જોડે નહીં તો રાજ્યો સાથે છેતરપિંડી. અને એમના રાજ્યો હોય ને કોંગ્રેસના શું કરે? પાછલા બારણેથી બીજે કઈ યોજનાઓથી પાછું પધરાવી દે અને યુપીએ ના લોકોને લાભ મળે. એનડીએ ના રાજ્યો હોય એમની તબાહી થઈ જાય. આવા ખેલ ચાલે છે. આજે દિલ્હીમાં જે મોટો ઝઘડો છે એ ફેડરલ સ્ટ્રક્ચર સામે છે.
મમતા બેનર્જી શેના માટે ડુગલ ફૂક્યું છે? ભારતના સંઘીય ઢાંચા પર દિલ્હીની સરકારે ચોટ મારવાની કોશિશ કરી છે, એની સામે મમતા બેનર્જી અવાજ ઉઠાવે છે. એમના જ સાથી છે. શું આપણે ચૂપ રહીશું મિત્રો? ભાઈઓ બહેનો, આ કાર્યક્રમ માત્ર અહીંયા પૂરો નથી થતો, અહીંયા શરૂઆત થાય છે. ગામો ગામ ઠરાવ થવા જોઈએ. દરેક સમાજો ભેગા મળીને ઠરાવ કરે. દરેક સમાજના મુખપત્રો હોય છે, એ મુખપત્રોમાં આ વાત સમજાવવી જોઈએ કે કેટલી ગંભીર સમસ્યા પેદા થવાની છે. ભાઈઓ બહેનો, આ પ્રવૃત્તિ ચલાવી ન શકાય. આ દેશની એકતાને તોડનારું પગલું છે. બાકી બધા જ ગરીબોનું ભલું થવું, ન સંપ્રદાય જોવો જોઈએ, ન જાતિ જોવી જોઈએ, બધા જ ગરીબોનું ભલું થવું જોઈએ. એ મંત્રને લઈને આપણે વરેલા છે. પણ કોઈનું લૂંટી લેવાની પ્રવૃત્તિ, કોઈના હક્કો છીનવી લેવાની પ્રવૃત્તિ એ દેશમાં ક્યારેય ન ચાલી શકે. મિત્રો, કોંગ્રેસ પર મને બહુ દયા આવે છે. એમને તો કોઈ મેળ જ નથી પડતો. બોલો, આ તો છાપાની મહેરબાની છે, જીવે છે. नहीं तो जड़े नहीं साहब, जड़े नहीं. छापा वाले हमने कहा तुम एक तुमने क्या करा करो, इतना क्या वो छाप तो नहीं आता कि हर से छापी जो पर देखता ऊपर सुरत की तबाह. मित्रों, जुठाना क्या સુધી ચાલે? मित्रों, 40 વર્ષ સુધી અમે લોકો પણ વિરોધ કરતા રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જિંદગી વિરોધ પક્ષમાં ઘસી કાઢી છે, પરંતુ આવા હોવાથી અમે ક્યારેય હાર્યા. ઘરમાં પણ નાનું બાળક હોય ને, એને કંઈક જોઈતું હોય, ના મળતું હોય, ઉછાળા મારતું હોય. અને ઉછાળા મારે ને માના ચશ્મા હોય તો તોડ નાખે, બાપના ડબ્બો હોય પાડે, એવું કરે ને. આ એવું ચાલે. એ રીસામાં તોફાને ચડે ને. આપણે એમના ઉપર દયા ખાવા જોઈએ, શું કરવાનું? પણ ભાઈઓ બહેનો, પ્રત્યેક સમાજના નાગરિક સુધી આ દેશની એકતા સામે સંકટ ઉભું કરવાનું જે ષડયંત્ર છે એની વાત પહોંચવી જોઈએ. આપણા સંતાનોના ભવિષ્યને ટૂંકો દેવા માટેનું ષડયંત્ર થયું છે, એ વાત એમના ગળે ઉતારવી પડે. અને જો એક વાર એમનામાં ફાવટ આવી ગઈ ને ભાઈ, તો પછી અટકશે નહીં. પછી ધર્મના નામે બધે જ અનામતો આવી સમજશે. મ્યુનિસિપાલિટીમાં અનામતો, ધારાસભામાં અનામતો, લોકસભામાં અનામતો, જાણે જુદો દેશ ભેગો ચાલતો હોય ને એવું કરીને રહેશે. કારણ કરી ચૂક્યા છે. હિન્દુસ્તાનના 2 ટુકડા કરતા જે લોકો ન શરમાયા, એ લોકો બીજું કરતા શું શરમાવાના છે? માં ભારતીના ભાગલા કરી નાખ્યા. એટલે સમાજને તોડતા શું વાર લાગે? સત્તાની ભૂખ એટલી ભયંકર હોય છે કે લોકો કંઈ પણ કરી લેતા હોય છે, એમને કોઈ પરવા નથી. ભાઈઓ બહેનો, હું પણ તમારી વચ્ચેનો છું, પણ ક્યારે આ રસ્તે હું જવા માટે તૈયાર નથી. મારો રસ્તો છે 6 કરોડ ગુજરાત. સમગ્ર ગુજરાત આગળ વધે. આ ગુજરાતમાં કોઈ ગરીબ ન હોય, આ ગુજરાતમાં કોઈ અશિક્ષિત ન હોય, એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. પણ સમાજને તોડવા વાળા જે આ તોફાનો ચાલે છે એની સામે આક્રોશ વ્યક્ત કરવાની જરૂર છે. અને આજના સંમેલનમાંથી આપણો એક જ અવાજ છે, રૂક જાઓ. એક જ અવાજ, રૂક જાઓ. અને ભાઈઓ બહેનો, જેમણે આ પાપ કર્યું છે,
જે લોકો આ પાપના રસ્તે ચડ્યા છે એમને સામે લડવાની હિંમત આપણે જ બતાવી શકીએ છીએ. આખા દેશમાં મિત્રો જ્યાં 5 રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં તો ઠંડુ ગામ થઈ ગયું. એસપી વાળા એમ કે આનાથી અમે તો વધારે બીએસપી વાળા કે અમે એનાથી વધારે. ત્યાં તો સ્પર્ધા જ છે મિત્રો. એક બાજુ દેશને તોડવા વાળાનો મોરચો છે, બીજી બાજુ દેશને જોડવા વાળા. અને મિત્રો લડાઈ એવી છે કે એકતાને ઉમેરો કરશે, અમારો વિશ્વાસ. આપણી શક્તિને છોડશે અને સમાજના બીજા લોકો જે બક્ષીપંચમાં નથી એ પણ આપણી જોડે જોડાશે. તમે લખી રાખજો. આ લડાઈ સત્યને માટે, સત્યની માટે. કેટલું મોટું નુકસાન થવાનું છે. ભારત સરકાર અત્યાર સુધી એને બેકલોગ ભરવાની યાદ ના આવ્યું, પણ જેવું અનામતનું ગોઠવાઈ ગયું એટલે પેલા લોકોને ગોઠવવા માટે અમે જાહેરાત કરી અમે બેકલોગ ભરીશું. કેમ ભાઈ અઠવાડિયા પહેલા તમને આ વિચાર કેમ ના આવ્યો? કે એમને ખબર હતી બધા બક્ષીપંચ વાળા ગોઠવાઈ જાય તો બસ. અને મિત્રો બક્ષીપંચમાં બધા જ સમાજો છે, બધા જ સંપ્રદાયો છે. એક એવી વ્યવસ્થા છે કે જેમાં ગરીબીના માધ્યમથી બધાનું ભલું કરવાનો પ્રયાસ છે. અને સમાજ જુઓ કે આ વ્યવસ્થાની સામે કોઈ આક્રોશ નથી. લોકોએ પચાવી લીધું છે. 27% અનામત બક્ષીપંચના લોકોને મળે, એનું ભલું થાય, સમાજે પચાવી લીધું છે. હવે તમે એમાં સ્ક્રૂ ટાઈટ કરીને લોકોને તોફાન કરતા કર્યા છે. નવું તોફાન ઉભું કરવાનો ખેલ આપ્યો છે. અને જે ખેલ ખેલીને રાજકારણ કરતા હતા એ જ લોકોને હવે શેરડીના સાંઠાની જેમ ચૂસીને ફેંકી દેવા વાળો કાર્યક્રમ કર્યો છે. આનાથી મોટો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં માત્ર. અને એટલા માટે ગુસ્સો વ્યક્ત થવો જરૂરી છે. સમાજો એકત્ર થાય, સમાજો એકત્ર થઈને અવાજ ઉઠાવે, સમાજો ભેગા થઈને ઠરાવ કરે, ગામ ભેગું થઈને ઠરાવ કરે, રાષ્ટ્રપતિને જાય, પ્રધાનમંત્રીને જાય. કોઈ કાળે લડાઈ બંધ ના થવું જોઈએ મિત્રો. અને મિત્રો મારો દાવો છે જે ખેલ ખેલી એમને રાજકારણનો લાભ ઉઠાવ્યો છે ને એ જ રસ્તો એમના માટે મોતનું કારણ ના બને. જે રસ્તે રાજકીય ખાવા દાવા કરીને સમાજને તોડ્યો છે આ વધારે પગલા એમને તોડીને રહેશે. મારો વિશ્વાસ છે. સ્પષ્ટ જોઈ શકું એમને અંદાજ નથી કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે. અને દેશને તોડવાની આવી કોઈ પ્રવૃત્તિ સહન નહીં કરે મિત્રો. અને તેથી આ સંમેલનને દેશ બચાવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ તરીકે ગયો. આ વોટ બેંકની રાજનીતિ નથી, આ ખુરશીના ખેલ નથી મિત્રો. આ પ્રખર દેશભક્તિનું કામ છે, સમાજની એકતાનું કામ છે, સમાજને જોડવાનું કામ છે. સૌનો સાથ, સૌનો વિકાસ આ મંત્રને ચરિતાર્થ કરવા માટેનું છે. સદભાવના ઘેર ઘેર પહોંચાડવા માટેનો આ ઉત્તમ પ્રયાસ છે કે વોટ બેંકની રાજનીતિને દફનાવી દો. વોટ બેંકની રાજનીતિનો મૃત્યુદંડ બગાડવા માટે સદભાવના મિશનનું અભિયાન ચલાવ્યું છે. કેવી અકળામણ થતી હશે જો. સદભાવના મિશને કેવા પરેશાન કરી મૂક્યા છે. શુદ્ધ સાત્વિક કાર્યક્રમ, તદ્દન સાત્વિક. આપણે જઈને બેસીએ, લોકોને પગે લાગીએ. એમાં આવું થતું હોય તો શું થશે? આ સદભાવના મિશન છે હોમિયોપેથીની ગોળી જેવું છે. હોમિયોપેથીની દવાની એક વિશેષતા હોય કે દવા લાગુ પડે ને તો રોગ વકરે પહેલા, રોગ વકરે બરાબર. અને એને ડોક્ટર એમ કે બસ હવે દવા લાગુ પડી. એનો કે સદભાવના મિશનની દવા બરાબર લાગુ પડી.
છે કે એમનો મૃત્યુદંડ નિશ્ચિત છે મિત્રો. વોટ બેંકની રાજનીતિ એનો ખાત્મો ગુજરાતથી શરૂ થવાનો છે. વિકાસની રાજનીતિનો પાયો દેશનું ભલું કરવાનો છે. સૌનો સાથ સૌનો વિકાસ આ જ મંત્ર સૌના કલ્યાણને કારક છે. 6 કરોડ ગુજરાતીઓ એક અમારો આરાધ્ય દેવ છે અને એના કલ્યાણને માટે કામે લાગેલા છે. આજે અનેક વિષયોની માહિતી આપણે મળી છે. બક્ષીપંચના વિકાસના કામો કેટલા બધા કર્યા છે. બજેટ ક્યાંથી ક્યાં લઈ ગયા. છેવાડાનો માનવી કે પાછળ નથી જાય એની મથામણ આપી. જમીનના પ્લોટ આપવાનું કામ કેવું ઝડપી પતાવી દીધું. 50 વર્ષમાં ન થયું એટલા બધા કામ આપણે કરી દીધા. કારણ બધાને સમાજ સ્તરે લાવી મૂકવા છે. પછી દોડમાં બધા આગળ નીકળવા છે. જે પાછળ રહી ગયા છે એને સાથે લાવવા માટેની મથામણ છે. આ મથામણને લોકો સુધી પહોંચાડવી પડે અને આજથી જ નક્કી કરીને જાઓ મિત્રો. આપણા હકની લડાઈ છે. એમાં અમે પગવાણીને બેસાય નહીં મિત્રો. દરેક સમાજમાંથી યુવા સંગઠન પેદા કરો. એ યુવા સંગઠનોને મેદાનમાં ઉતારો. એમને કામે લગાડો. પરંતુ સત્યને માટે વોટ બેંકની ખાતમો બોલાવવા માટે મક્કમ નિર્ધારપૂર્વક અહીંથી વિશ્વાસ લઈને આગળ વધીએ. ભાઈઓ બહેનો, વિજય નિશ્ચિત છે. દિલ્હી સરકારને રોકાવવું પડશે. તમે જોઈ લેજો. દિલ્હી સરકારને રોકાવવું પડશે. નહીં તો આ દેશની જનતા દિલ્હી સરકારને ઉખાડી દેખાય. આ ખેલ નહીં ચાલે દેશમાં. કયા ભૂતકાળમાં તમે જેટલા ખેલ કર્યા ત્યારે તમે જયારે ખેલ કર્યા ને ત્યારે અમારું અસ્તિત્વ એવું નહોતું. આજે અમારું અસ્તિત્વ એવું છે કે અમે તમને ખેલ નહીં કરવા. અમે એકતાને માટે નીકળેલા લોકો છીએ. સમાજને તોડવાની કોઈ પ્રવૃત્તિ દેશનું ભલું નહીં કરે. ખુરશીઓ માટે જેના ખેલ ચાલતા છે ચાલશે, પરંતુ દેશનું ભલું નહીં. ભાઈઓ બહેનો, બહુ મોટી જવાબદારી છે. અહીંથી સંકલ્પ કરી નીકળે. દરેક સમાજની બહેનોના જુદી મીટિંગો કરીને સમજાવીએ એમને કે શું થઈ રહ્યું છે. ઘેર ઘેર વાત પહોંચાડવાની ચિંતા કરીએ. આપ જોજો, જોતાનો ભય પ્રસવાનો છે અને દિલ્હીની સરકાર ચેતીને આઝાદ મને કહેજો. ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.